બહેરું ક્યાં ગયું? આ રહ્યું, કોઈ નહીં લઈ જાય, તારું જ છે, લઈ જતું. કેટલી ચિંતા. There are so many questions and nobody is answer. હું મેડિકલ કોલેજમાં ગયો કે મેડિકલનો છોકરો ફાઇનલ યર તો મને આઈને પગે પડ્યો, સાહેબ મરી જાઉં. મેં તું કેમ? પેલીએ મને ના પાડી. તો બધું પ્લગમાં આંગળી ઘાલ દે, એમાં શું? ના ના, કે લગ્ન તો થવા જોઈએ. એટલે મેં તું વાજપાઈ, અબ્દુલ કલામ, રાહુલ ગાંધી કયો લગ્ન કરે? અને ઘણા કરે છે તો શું ફરક પડે? થઈ જશે. ખબર જ નહીં. જીવનના મૂળભૂત પ્રશ્નો શું છે? અરે સાહેબ એક વાત કહું, ઈશ્વરે જ્યાં જન્મ આપ્યો પરફેક્ટ આપ્યો. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ. જે થાય તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણને ખબર જ નહીં કેમ આમ થાય, મારી સાથે કેમ આમ. મારે તો કશું સીધું પડતું જ નહીં. તારે ભિખારી નહીં જ પડે. બધું જીવન બીજાને બતાવવા આપણે જીવીએ છીએ. બધું જ જીવન. લગ્નમાં જાય, પતિ પત્ની કેવા તૈયાર થાય, 50 તોલા હોનું પહેલા, ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે, દિવેલ પીધેલો જ આવશે. 800 રૂપિયાની ડીશ, 200 રૂપિયાની કંકોત્રી. આપણને જીવન શું છે ખબર નથી. અને જે આ બિચારા જૈન સાધુ, દરેક ધર્મ સંપ્રદાયના સાધુ જે સમાજની મૂડી છે એ આપણને કહે છે, એ આપણને સાંભળવાનો ટાઈમ નથી. હું તો સાહેબ મારી જિંદગીના 1.5-2 વર્ષ આ બાવાઓ, સાધુ સંત, ઓલિયા, ફકીરો, જૈન મુનિઓ પાછળ રખડ્યો છું. એક જ જીવનની ફિલોસોફી છે સાહેબ, સાલું આકાશને અડવાનું પણ પગ સાલા જમીન પર રાખવાના, બસ બીજું કશું નહીં. આ આપણને ખબર જ નહીં. અને માણસ હવામાં આવી જાય. પાપ અને પુણ્યના નામે આપણને ઉલ્લુ બનાવે. અને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય, ડફોળ બનાવે. કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી. મને હાલ દેજો બધું પાપ. પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કહું. એકચ્યુઅલી શું છે, આપણું કન્ડિશનિંગ બોગસ થયું. તમે જુઓ, તમારા ઘરે એક ઓવન આવે, ફ્રીજ આવે, વોશિંગ મશીન. એક માણસ આવીને પહેલાં ડિલિવરી કરી જાય. શું કરી જાય? મૂકીને જતો રહે. ખૂબ બેન, હે કાલ કંપનીમાંથી માણસ આવશે. બીજા દિવસે એક ભાઈ થેલી લઈને આવે, બેન મશીન કયો છે? આ પડ્યું. એટલે બધું ખોલે, બહાર કાઢે. આપણે પાછા પછી પાછું આમ બધું ખોલે. પછી કે જો બેન, આ ઓવન છે, આવી રીતે મૂકજો, 54 ડિગ્રી રાખજો, નહીં તો કોલસો થઈ જશે. પછી આ વોશિંગ મશીન છે, આટલું પાણી, આટલો સાબુ, આટલું આમ બધી ઢાંકણું બંધ કરી દો, મોઢા ઉપર આવશે. એમ બધું સમજાવે. એક ડિલિવરી કરી જાય, બીજો ઇન્સ્ટોલ કરી જાય. બરોબર કે નહીં? તો એ વસ્તુ બરાબર ચાલે. કમ્પ્યુટર બેન, આ સીપીયુ છે, આ છે, આ છે, બધું અહીં લગાવજો, અહીં લગાવજો, એમ સમજાવે. એને ઇન્સ્ટોલ કરે. આપણા બધાના કેસમાં શું થયું? આ દુનિયામાં ડિલિવર તો થઈ ગયા, પણ હજી ઇન્સ્ટોલ જ નથી થયા. We all are delivered in this beautiful world, but